કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ખનન ઝડપાયું। 2 કરોડ 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી પાલનપુર એસઓજીએ કાર્યવાહી કરી। પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર એસઓજી દ્વારા કાર્યવાહી કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાંથી 12 ડમ્પરો અને 3 મશીનો ઝડપી પાડીને પાલનપુર એસઓજી પીઆઈપીએન જાડેજા દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન કરીને 12 ડમ્પરો તેમજ 3 મશીનો ઝડપી પાડ્યા હતા। ત્યારે કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં અધિકૃત અને બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વોમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી। ત્યારે મુદ્દામાલ સીઝ કરીને સ્થળ પર તેમજ સિહોરી પોલીસ સ્ટેશનમાં લાવીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું। રિપોર્ટર અરવિંદસિંહ બટેસરિયા, કાંકરેજ।